મારું નામ શ્રીમાળી મનોજ અમરદાસ છે. વનકરવાસમાં રહું છું અને માટી બુરાણ થયેલું છે એ ઓલામાં આવેદનપત્ર આપેલું છે મામલતદાર કચેરીએ. કઈ જગ્યાએ પુરાણ થયું છે? કપૂરી અમારી જે અમારી બારી પાસે કપૂરી છે એમાં. પરમાર અનિલ, હું લખતરનો રહેવાસી વણકરવાસમાંથી. કાલે અમે સમગ્ર જ્ઞાતિઓના સાથીઓએ મળીને એક કપૂડીની અંદર ગેરકાયદેસર બુરાણ થયેલું છે ઈસમો દ્વારા, તેના અનુસંધાને આવેદનપત્ર આપેલું હતું, જેનું આજ પંચરોજકામ અહીં સ્થળ ઉપર કરવામાં આવેલું છે. સ્થળ ઉપર જે તલાટીશ્રી મંત્રી દ્વારા આજે હાજર રહીને પંચરોજકામ કરતા હતા ત્યારે તેમને માલુમ પડ્યું કે ભાઈ આ રિયલી જ માટીનું ખોટું દબાણ થયેલું છે, પુરાણ થયેલું છે, જેના કારણે વાસની અંદર જે પાણી ભરાવાની જે એમે કીધી હતી ભીતિ હોય એ એમને પંચરોજકામ દરમિયાન માલુમ પડેલ છે અને તેમને સ્વીકારેલું છે કે ભાઈ આ રીતે જો માટી પુરાણની આ ચાલુ રહે તો વરસાદી ઋતુ 20 દિવસની જ હવે સમયગાળો રહેલો છે અને વાસની અંદર પાણી ભરાય છે. કારણ કે અમારે તોય પણ આ માટી પુરાણ કાંઈ હતું નહીં, તોય પણ દર વર્ષે જીસીબીથી આ કપૂડી સાફ કરાવવી પડે છે, ત્યારબાદ જ વાસમાંથી પાણીનો નિકાલ થઈ શકે છે. જ્યારે પણ વરસાદ અતિશય આવે ત્યારે કેડ સમાણા પાણી અમારે વાસનો જે ખારીઓ છે ત્યાં રહેલો હોય છે અને નાના બાળકો કે ભૂલકાઓ જે 5-6 કલાક 10 કલાક અથવા તો અઠવાડિયું વરસાદની આગાહી થાય તે દરમિયાન અમારે અવર જવર સાવ બંધ થઈ જાય છે. જો આવી રીતે જ આ કપૂડીનું બુરાણ થઈ જાય, જે વર્ષો જૂનું જે પાણીનો નિકાલ છે તે દરમિયાન જો તેમાં જ આ માટીનું પુરાણ થઈ જાય ને આગળ રસ્તાઓ બંધ થઈ જાય અમારે, તો વરસાદી ઋતુની અંદર અમારે વાસ ને બીજા જે પણ એરિયા છે જે આખા ગામનું પાણી અમારે નીકળતું હોય. મારું નામ ચૌધરી હરેશભાઈ છે. લખતર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અહીં મનોજભાઈની અરજી મળતા લાટી વિસ્તારમાં પંચરોજ કામ કરવા માટે અમે આવેલ હતા. અરજદારશ્રીની રજૂઆત હતી કે અહીં પુરાણ થયું છે ખોટી રીતે અને જેનાથી વરસાદી પાણીના નિકાલ માટે સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતાઓ છે. જે સ્થળ ખરાઈ કરતાં તેમજ પંચોને રૂબરૂ પૂછતા ખરી હકીકત માલુમ પડતી હોય આ બાબતે આગામી પંચાયત બેઠક અથવા સરપંચશ્રીના અભિપ્રાય પ્રમાણે જે બી કાર્યવાહી ઘટતી થતી છે તે તત્કાલ ધોરણે કરવામાં આવશે, જેની સરપંચ વતી અમે ખાતરી આપીએ છીએ.